काम के लिए ये आवे तो कहने एनका अड्डा बाहर निकल गई आ बेल केम लगे लगा आ लाकड़ा त्या पेटे એ તામકો લાવે એ બોલો ના અવાજ નહીં હા આડવાની ટકવાની કેટલી બોલ ને એતા ચણા દેવું નથી બહુ મગજ મારી કરો છે એવું છે એદા ઉપર રોજ ચડ્યા કરે કે આપા જાવ ને ઓય આ ખાડા પર આપા જાવ ને ये पार्टी हाँ तो आवे है टिफिन ने उठ लेना आवे तो એટલે વાર લાગે જરા સારું પૂજાએ બેસનારા પોતપોતાની જગ્યા આવી જશો જી ગઈકાલે ભગવાનને જે કંઈ ફૂલ ચડાવેલા ને એ બધા કાઢીને સાઈડ પર કરી લેવાના અને આજે નવા ફૂલથી ભગવાનની આપણે પૂજા કરાવીશું અને બધા પોતપોતાની જગ્યા આવીને જે કંઈ નિર્માણ્ય છે એ બધા સાઈડ પર કરી દેશો જી સ્વયંસેવક બહેનોને વિનંતી છે કે કોઈ એક મોટું પાત્ર લઈ લેજો એટલે એમાં બધા ભગવાનને ચડાવેલા જૂના ફૂલો લઈ લેવાય અને ભગવાનની મૂર્તિ રવા દેજો હા ને ફૂલો એને વિસર્જન કરી દેજો જીવ જાણ તો જાજુ જીવ શું મારું છે આત્મા પછી ખબર કરી લઉં ના જીવ જાણે તો જાજુ જીવ શું મારું છે આત્મા પહેલા ખબર કરી લઉં તેડું આવશે જમનું જાણજે તેડું આવશે જગનું જાણજે જાવું પડશે સંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં ઓ સીતારામ તણા સત્સંગમાં ઓ રાધે શ્યામ તણા તું રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં પૂજા બેસનાર ભાઈઓ બહેનો આવી જાઓ તમારી જ રાહ જોવાય છે તમે બેસો એટલે અમે પૂજા આરંભ કરીએ સૌજીવ કહેતા પછી ભજશું પહેલા ફેરવી લો ને નામ કહેવાના કરી લો થામ સૌ જન કહેતા પછી જપીશું પહેલા મેળવી લો ને રામ રેવાના કરી લો એ પ્રભુ પણ્યો છે
ક્યાં રસ્તામાં પ્રભુ પડ્યો છે ક્યાં રસ્તામાં સૌ જન કહેતા વ્યંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં સંગમાં રાધે શ્યામ પ્રણામ રંગમાં તુરંગાઈ જાને રંગમાં જાને રંગમાં આપણે બહુ ભાગ્યશાળી છીએ કે બધા યુવાન મિત્રો આજે આ પૂજાની અંદર સહભાગી બન્યા છે અને જેનો જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે, બાળપણ જીવ્યા, યુવા અવસ્થા આવી છે અને ઘડપણ પણ આવવાનું જ છે. આ જગતમાં એવું કોઈ વ્યક્તિ નથી કે એમ ધારે કે મારે યુવાન થવું છે અને યુવાન જ રહેવું છે. એ શક્ય નથી. હે ને કાળ એનું કર્મ કરશે જ. ગડપણ આવશે ત્યારે બધીશું પહેલા કરીના કામ પછી પરશો તીરથ ઘડપણ આવશે ત્યારે બધીશું પહેલા ઘરના કામ તમામ પછી કરશું તીરથ આત્મા એક દી ઉડી જશે, આત્મા એક દી ઉડી જશે, મારું શરીર રહે પલક તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં હો સીતારામ ગણા સત્સંગમાં, હો રાધે શ્યામ ગણા તો રંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં તુરંગાઈ જાને રંગમાં. ગઈકાલે અમારા રંગ પરિવારના ભાઈએ કીધું હતું કે આપણા ગુજરાત સાથે તો આજે તમારા પણ ઈચ્છાને માન આપી અને અમારા બધાના સદગુરુ એવા અવધૂત મહારાજ અને એમના માટે આપણે આજે સંકીર્તન કરી અવધૂત બાપજીને યાદ કરીએ. ગુરુ ઘરે આવ્યા વિઘ્નો સૌ દૂર સિધાવ્યા, ગુરુ ઘરે આવ્યા વિઘ્નો સબ દૂર સિધાવ્યા, સ્વાગત સે કરું તૈયારી, સ્વાગતની સી કરું તૈયારી. જ્યારે ગુરુ ઘર આવે ને આ ભજનનું ખૂબ જ મહત્વ છે. જો આપણે ગુરુની ઘરે જઈએ ને તો પણ આપણું જ કલ્યાણ છે અને ગુરુ આપણી ઘરે આવે ને તો પણ આપણું કલ્યાણ છે. અને આ વાક્ય પણ કેવું છે, ગુરુ ઘરે આવ્યા. એટલે આપણે ગુરુની ઘરે જઈએ કે ગુરુ આપણી ઘરે, બંને સેમ જ કહેવાય. ગુરુ ઘરે આવ્યા અને એટલે કીધું ગુરુ ઘરે આવ્યા વિઘ્નો સૌ દૂર સિધાવ્યા, ગુરુ ઘરે આવ્યા વિઘ્નો સૌ દૂર સિધાવ્યા. બ્રહ્મા હરિહર મૂર્તિ મનોહર, બ્રહ્મા હરિહર મૂર્તિ મનોહર, દંડક મંડલ શોભિત વર કર, દંડક મંડલ શોભિત મંડલ, કંઠા કોટી નભ સમાન ધર, કંઠા કોટી નભ સમાન સુરવર ધાયા વિઘ્નો સૌ દૂર સિધાયા. ગુરુજી ઘરે આવ્યા વિઘ્નો સૌ દૂર સિધાયા. આનંદાતી ઉર છલકાય, આનંદાતી ઉર છલકાય, દુઃખ નામ ક્યાંય ન જણાય, દુઃખ નામ ક્યાંય ન જણાય. આદિ વ્યા
घबराए आदि व्याधि मन घबराए सुख दुखाल्या विघ्न सब दूर सिधाव्या गुरु जी के विघ्न सब दूर सिधाव्या એવા સદગુરુ ઘરે આવે ને તો આપણાથી સ્વાગત શું થાય? તમારી ને મારી એવી કોઈ શક્તિ નથી, કેપેસિટી નથી કે આપણે ભગવાનનું કંઈક સ્વાગત કરી શકીએ. તો ગુરુને શું કહેવાનું? અમારું આ તન, આ મન, આ ધન બધું જ તારું છે, અમે તમને આપીએ છીએ. હે ગુરુ, અમે તમારું નામ સ્મરણ કરીએ, અમારું કલ્યાણ કરજો. स्वागतनी से करो तैयारे स्वागतनी श्री करो तैयारे तन मन धन सहु तुझ परवारे तन मन धन सब तुझ पर मारे जा देखो क्या तुझ बलिहारे जा देखो क्या तुझ बलिहारे रंग चढ़ाया विघ्नो सब दूर सिधाव्या घरे आव्या विघ्नो सब दूर सिधाव्या गुरु घरे आव्या विघ्नो सब दूर सिधाव्या गुरु जी घरे आव्या विघ्नो सब दूर सिधाव्या साई घरे आव्या विघ्नो सब दूर सिधाव्या गुरु जी घरे आव्या विघ्नो सब दूर सिधाव्या घरे आव्या विघ्नो सब दूर सिधाव्या गुरु घरे आव्या विघ्नो सब दूर सिधाव्या अवधि जलाराम बापानी जय साईनाथ महाराज की जय नमः पार्वती पतये हर हर महादेव दुख हरा शोक हरा भय हरा दारिद्र्य हरः તો આપ સૌ ગુજરનો પરસ્પર એકબીજાને તિલક કરવાનું છે અને વિપ્રને જરા વિનંતી રક્તસૂત્રમ પદન્યાત જરા કરી દીજો ને જરા શોધીને તમારી રીતે બધા યજમાનશ્રીને હરિ ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધસરામાઃ સ્વસ્તિ નઃ પૂર્વા વિશ્વવેદાઃ स्वस्ति रक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु यजस्वामरुतः वृष्णिर्मातरः सुमञ्जामानो विदधे गोजगमयः अग्निजिह्वामनवः सूरचक्षुषो विषवेनो देवा अवसागमन्यः मधुराकारणे शृणुयामदेवा भद्रं वसिरेम क्षभिर्जतराः सुष्टुवागोसस्तनो विद्याशे माहिदेवाहितं जनायो બીજા હમણાં नारदसिगणमणा संगदा सिद्धिरथम्मा सनामुत्तमे मासे अद्य दिनैः चैत्रमासे कृष्णपक्षे प्रतिपदादितो वारोदियायां भृगुवासरणदा शक्तिरेवं ग्रहगुणविशेषणविशिष्टायां शुभपुण्यतिथौ गोत्रोच्चारः पोत्पोतना गोत्रनो पराशरगोत्रोत्पन्नः तथा च अन्यगोत्रोत्पन्नः यजमानो अहम्
તમારે બધાએ બોલવાનું છે. બોલો મમ મમ દ્વારયા દ્વારયા પૂર્વકૃત પૂર્વકૃત સંકલ્પ સંકલ્પ અનુસારત અનુસારત અધ્ય અધ્ય તૃતીય તૃતીય દિને દિને ગણેશાદિ ગણેશાદિ દેવતાના દેવતાના પ્રાતઃ પ્રાતઃ પૂજન કરીશીએ. પાણી થાળીની અંદર મૂકી દો. ચાલો હવે આનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે વશો મમ અહમ જાની ગર્ભધમા ત્વમ જાસી ગર્ભધમ્મા અંબે અંબિકે બાલિકે નમાનયતિ કશ્ચન યોગે યોગે તવ સ્તરમ વાજે વાજે હવામહે મહિષ્મશમવિદાન્નાન્યમસ્માદ વૈશ્વાનરાન પુર એતારમગ્નેઃ अमृत्यं वैश्वानरं क्षेत्रजित्याय देवाः ऊर्जा हृदयो व्यन्दो विप्राय मतिं प्रियाणां मोहमिघमोर्जगो समग्रममुपयामग्रहीतो सेन्द्राय त्वाजुष्टं गृह्णामे कदे ज्योतिरिन्द्राय त्वाजुष्टतमं माग्निन्दूतन्पुरो दधे हव्यवाहमुपब्रुवे आसादयादिह रुद्रामे हना पर्वदासौ रुद्राज्ञे भरहूतौ सजोकाः सपे सुहरे धाहि मध्य इन्द्रज्येष्ठा अश्वाहुरवन्तु देवाः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च देव सवितर्दुरितानि परासुवा भूर्भुवः स्वः गणपत्यादि स्थापित देवताभ्यो नमः आइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन शंकर सुवन भवानी नंदन शंकर सुवन भवानी नंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन गाइए गणपति जगवंदन आइए गणपति जगवंदन आइए गणपति जगवंदन हे गणेशिया बाबो અમારા બધા વિઘ્ન દૂર કરો. આપ આવ્યા એટલે અમારે ત્યાં અમારો આ પ્રસંગ સારી રીતે પાર પડે. આપની કૃપાથી વિદ્ય સિદ્ધિની અમને પ્રાપ્તિ થાય છે. હે પ્રભુ સિદ્ધિ સદન ગજ વિનાયક સિદ્ધિ સદન ગજ વિનાયક કૃપા સિંધુ સુંદર સબનાયક કૃપા સિંધુ સુંદર સબનાયક કૃપા સિંધુ સુંદર સબનાયક ગણપતિ गणपति जगवंदन शंकर सुवन भवानी नंदन शंकर सुवन भवानी नंदन
આ રીતે ગણેશજીનું સ્મરણ દેવોને ત્યાં આસન આપ્યું છે તે આસનો એટલે કે ડીશમાં ચોખા ચડાવી આપો બધા દેવની ઉપર ઓમ રમ્યમ સુશોભનમ દિવ્યમ સરસૌખ્યકરમ શુભાસનમ च मया दत्तं गृहाण परमेश्वर હવે ત્રણેય દેવોને તમારે પાણીવાળી થાળીમાં બેસાડવાના છે માત્ર દેવ હો ને ડીશ એમ જ રવા દેજો પાન પણ એમ જ રવા દેજો માત્ર ભગવાનને લઈ થાળીમાં તમારે બધા દેવોને ત્રણેય દેવોને તમારે અને જે મુખ્ય યજમાન છે બ્રાહ્મણ જોડું એમને બધા દેવોને બેસાડી બધા દેવોની ઉપર તમારે 4 વાર પાણી ચડાવવાનું છે ઓમ એતાવાનસ્ય મહિમા દોજ્યાયાસ્ય પૂર્વઃ पादोस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवे त्रिपादोर्ध्वोदयत्पुरुषः पादोस्येह भवत्पुनः ततो विक्रम व्यक्रामशासनान् शने अभि ततो विराजयत विराजो अधिपूरुषः सजातो अत्यर्चितपश्चात् भूमिमतो पुरः श्रीतीर्थानि प्रचरन्ति श्रृकाहस्तानि खङ्गिणः सहस्रयोजने वधन्वानि तन्मषे આ રીતે બધા દેવોની ઉપર 4 વાર પાણી ચડાવીએ છીએ આ લોકો ચડાવે છે એટલે એમને વાર લાગશે હે ને તો આપણે ધીમે રહીને સંકીર્તન થોડું કરીએ સર્ગ પદ સાગ પગ દેવી સુરેશ્વરી ભગવતી ગંગે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે ત્રિભુવન તારિણી કરલ તરંગે ત્રિભુવન તારિણી કરલ તરંગે શંકર મોલિની હારિણી વિમલે શંકર મોલિની હારિણી વિમલે શંકર મોલિની હારિણી વિમલે શંકર મોલિની હારિણી વિમલે ભગવતી રાસ્તામ તવ પદ કમલે ભગવતી રાસ્તામ તવ પદ કમલે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે દેવી સુરેશ્વરી ભગવતી ગંગે બધા ભગવાનને હવે આપણે પંચામૃત ચડાવવાનું છે તમને પંચામૃત આપ્યું છે એ પંચામૃત ચડાવો પંચામૃતથી સ્નાન કરાવો પંચામૃતથી સ્નાન કરાવો ચરણામૃતની આસથી ચરણામૃતની આસથી પયોદધિગૃતં ચૈવ મધુચ શર્કરાયકં પંચામૃતં મયાનિકં સ્નાનાર્થં પરિગૃહ્યતામ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ પયોદધિગૃતં ચૈવ મધુચ શર્કરાયકં
संमयानितं सानार्थं अधिगम्यमाः। हर हर महादेव जय जय गुरुदेव हर हर महादेव। देवर पानी चढ़ाओ देवर पानी। आओ बच्चों तुम्हें सुनाओ जाके हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वन्दे मातरम् वन्दे मातरम् हो हो वन्दे मातरम् वन्दे मातरम्। भूर्भुवः स्वः सर्वे वाहिद देवताभ्यो नमः। पंचामृत આપણને જ્ઞાન આપે એવા જ્ઞાન અને શાંતિ આપનારા શિવને વંદન કરી કહીએ सिर ज्ञान गंगा चंद्रमा चंद्र ज्योति ललाटमा। सिर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाटमा। विषराग माला कंठमा नटराज राज नमो नमः। विषयाग माला कर्णमा नटराज राज नमो नमः। એવા શિવ અને એની બાજુમાં શક્તિ વામાંકે બેઠેલા અને એમની પણ સેવા ભક્તિ કરીએ તો આપણે અપરાજિત રહીએ એવા અપરાજિત એવા માતાજીને વંદન કરી કહીએ तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका अपराजिता। तव शक्ति वामांगे स्थिता हे चंद्रिका अपराजिता। जब वेद गाए संहिता नटराज राज नमो नमः। वेद गाये संहिता नटराज राज नमो नमः। सृष्टि तांडव रचयिता नटराज राज नमो મૂર્તિ વારંવારથી લેવાની અને ભગવાનને સ્નાન કરાવો અને ચોખા કરવાના. તમારે બાકીના બધા દેવોને સ્નાન કરીને અભિષેક જરા કરી અને સ્નાન કરાવીને એમની જગ્યા પર મૂકી દેજો. 64 યોગીને બધાને તમારે બધા દેવોને સ્નાન કરાવવાનું છે અને નુચીને પોતપોતાની ડીશમાં પાછા મૂકી દેવો. જમણા હાથે ગણેશજી, વચ્ચે શિવજી અને જે ડાબા હાથ ગમે છે ત્યાં ગ્રહ ભગવાન. સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. સૃષ્ટિ તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. नटराज राज नमो नमः। नटराज राज नमो नमः। नटराज राज नमो नमः। नटराज राज नमो नमः. सुपाप उपात जात नारी वारे संयुतम। सत सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः। नटराज राज नमो नमः। नटराज राज नमो नमः। बोले
સુશિતાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ નટરાજ રચયિતા નટરાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો નમઃ નટરાજ રાજ નમો स्वस्ति रक्षो अरिष्टदेभिः स्वस्ति नो बृहस्पतिर्दधातु બધા દેવોને શિવજીને ચંદનનો તિલક અને બીજા બધા દેવોને કુમકુમનો તિલક કરી જાઓ. राधा विद्वान् क्षमाद्यमुच्यत सभानवो विप्राणविष्टयामपि जो जान्विन्द्रते हरि દેવ દીકરા જરા કૃષ્ણ તિલાનો હોય તો ખાલી ગળિયામાં કરીએ પડે ને લોકો બધાને આપી દે. આ શિવજીને જરા ચડાવવાનો છે. બધાએ કાળા તલ તમને આપવામાં આવે છે તેમાંથી જરા ચડાવી દેજો. હવે હમણાં કાળા તલ શિવજીને ચડાવશો જી. साजित्वर्वीरुदाः पारैष्णवाः भूर्भुवः स्वः गणपत्यादि स्थापित देवताभ्यो नमः. पुष्पं समर्पयामि. ફૂલ ચડાવાઈ ગયા પછી ગણેશજીને દરોઈનું પાન અને ગ્રહનારાયણ ભગવાનને તુલસીનું પાન ચડાવજો. ઓમ કાંડાત કાંડાત પ્રરોહંતિ મરુભઃ મરુભસ્પતિ वानो दुर्वे प्रतनु सहस्रेण सतेन च ઓમ ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધા નિદધે પદમ मूलमस्य पाग्भुषुरे स्वाहा ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણેશાય નમઃ. દુર્વાપત્રાણિ તથા ચ. તમારે પહેરાવાનું છે. સજોડે બેઠા છે એમણે, સિંગલ બેઠા એમણે જાતે જ પહેરી દેવાનું છે. રિન્યુ Renew. તમે હાર પહેરાવી દેજો અને ઉભા રહેજો. ચાલો તો આ હાર પહેરે ત્યાં સુધીમાં આપણે એક નાનો સરખો એક સંકીર્તન કરીએ. સ્વરૂપેશ્વર મહાદેવ કી જય. શિવ कैलास शंकर शंकर हरे नाम भोले बाबा कैलासो के वासी कोई दारो के राजा शंकर शंकर हरे नाम भोले बाबा शंकर संकट हरे नाम. એવા શિવજી છ કૈલાસ છે ભગવાન શિવના અને એને ઉપરથી જો જોવામાં આવે ને તો પર્વતની ધાર જેવા દેખાય. ભોલાનાથને કહેવાનું, હે પ્રભુ, જેમ પર્વતથી બધું વેરાઈ જાય છે તો અમારા જે સંકટ છે હે પ્રભુ દરેક તમે સંકટને દૂર કરશો જી.
હવે અબીલ ગુલાલ સિંદૂર વાળો એક ફૂલ કરી ભગવાનને ચડાવી દો. ઓમ અબિલમાયુષો વૃદ્ધિર ગુલાલે પ્રીતિવર્ધનમ. સિંદૂરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા. તમારી પાસે પેલા કાળા તલ આવેલા તો ચડી ગયા કે નથી આવેલા તો હાથમાં પકડી રાખો. મેં ચડાવી દીધા છે એટલે વાંધો નહીં. અજિત સચ એ રોગા નિરૂપાય હે સામ નિર્મલ નાસાય તિલમીશાના. जब मुझे पर उठा सवार माई तेरी चौतरिया लहराई जीरा जीरा रे गुलाल गुलाल माय तेरी चूड़िया लहराई. जग से हारा नहीं मैं खुद से हारा जीरा जीरा रे गुलाल गुलाल माय तेरी चूड़िया समानाय स्वाहा समानाय स्वाहा. एक बार पानी वाला थाली में पानी को मध्य पानीयम समर्पयामि. पुनः पासा जमाडो. ओम प्राणाय स्वाहा प्राणाय स्वाहा ज्ञानाय स्वाहा ज्ञानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे नमः. ત્રણ વાર પાણીની તરફ આગળ વધીશું. તો ધીમે રહીને બધા આરતી બનાવીને પ્રગટાવી દેજો. આરતી પ્રગટાવીને કપૂરની પણ વ્યવસ્થા સાથે રાખી જ મૂકજો એટલે કપૂર આવે તો તમે કરી શકો. અને આજે અહીંયા ઘણા બધા વિદ્વદ્વર્ય પધાર્યા છે, બધા બ્રાહ્મણો, અને અમારી બાજુમાં બેઠેલા લલિતભાઈ છે અમારા સંગીતના ગુરુજી છે ને. અને ગુજરાત રાજ્યની અંદર ખેલ મહાકુંભ જે છે થયેલો તેની અંદર મૃદંગમ નામનું એક વાદ્ય છે, એની અંદર પ્રથમ ક્રમે આવેલા હતા. હા ને, આવા વિદ્વાન વ્યક્તિઓ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે અહીંયા એમનો પણ આપણે પછી છેલ્લે લાભ લઈશું. તો અહીંયા આપણે 3 રાગમાં આજે આરતી ઉતારવાના છીએ. હા, 3 રાગની અંદર. હા, ને બેઠા બેઠા કેમ કે ભગવાન સામે છે ને એટલે વાંધો નહીં. છેલ્લી આરતી ઉભા અત્યારે બેઠા બેઠા આપણે આરતી ઉતારીશું. બરાબર. આ 3 રાગ એટલે અમારા મેહુલભાઈ કીધું ને, પંચાયત અને ભગવાન, ગણેશ, અંબા, સૂર્ય ભગવાન અને શિવ અને સાથે વિષ્ણુ, આ 5 ભગવાનની આપણે 3 રાગની અંદર આપણે આરતી ગાઈશું. ને અમે 3 જણા છે ને, અને અમારા ભૂપેન્દ્રભાઈ પણ સરસ, એટલે મેં કીધું તમે પણ એક રાગ લઈ લો ભાઈ. તમારો ભૂપેન્દ્રભાઈ તૈયાર થયા, કઈ વાંધો નહીં. અને 3 રાગ, પહેલો કેદાર રાગ, અને બીજો માલકોસ, અને છેલ્લો ભૈરવી રાગ. ભૈરવી મારો પ્રિય રાગ. મને અમારા મેહુલભાઈ ને પ્રિય રાગ છે એટલે એ ગાય છે છેલ્લે. આમ 3 રાગની અંદર આપણે સરસ ભગવાનની આરતી ગાઈશું. પંચાયત અને ભગવાનની. પંચાયત ભગવાન કી જય. કેદાર રાગની અંદર આ ભગવાનની આરતી આરંભ થાય છે. જય પંચાયત
આપણે ગાઈ હવે કુળદેવીની એટલે કે આપણા માતાજીની અને ભગવાન સૂર્યનારાયણની આપણે માલકોસ રાગની અંદર આરતી ઉતારીશું. શિવજી અને વિષ્ણુ ભગવાન એ બે એક સ્વરૂપ અંતર નવદર્શો. હવે આપણે એમને ભેરવી લાગણી અંદર આરતી ઉતારીશું. शंकर श्री हरे देवा शशि शेखर बोले हो देवा शोभित हस्ते देवा राधे श्याम आरती तारो राधे श्याम
આરતી ઉતારું રાધે શ્યામની હું તો આરતી ઉતારું રાધે શ્યામની અચ્યુત કેશવ માધવ દેવા અચ્યુત કેશવ માધવ દેવા દામોદર રામ દેવા દામોદર દેવા શરણ શંકર શરણ દેવા શંકર શરણ દેવા મુરલી ઘનશ્યામ દેવા મુરલીધર શ્યામ દેવા Radhe Krishna Deva Jaya 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 Radhe Krishna Deva Hare 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 Mahadeva Deva Hare 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 Mahadeva Deva Uttaru Bhola Nathni Hato Arti Uttaru Bhola Nathni Hato Arti Uttaru Bhola Nathni Kamu Kattari Deva Arti Uttaru Bhola Nathni Kamu Kattari Deva Arti Uttaru Bhola Nathni कर्पूर गौरम करुणावतारम संसार सारम सर्वम संगम हरियारविंदे आवं नमामि मंगलम भगवान शंभो मंगलम मंगलम पार्वती नाथ નવાથી આરતી પકડી જમણા થોડે આરતી આપો પછી જાતે આરતી લેવાની છે એક આરતી ભક્તજનોમાં આપી દેજો હવે ભગવાનની સ્તુતિ કરીએ ભગવાનને પ્રાર્થના કરીએ લેવાનું તમારે અને યથાશક્તિ પૂજન પ્રાતઃ પૂજન અને ગણપતિ આદિ સ્થાપિત દેવતા પ્રિયતા નમઃ પાણી મૂકી દો બોલો સ્વરૂપેશ્વર મહાદેવ તો હવે આપણો પ્રતિષ્ઠા પૂજનનો સમય દેવોને જ્યારે બિરાજમાન કરવાના હોય ને ત્યારે જ્યોતિષની જરૂર પડે તો જ્યોતિષની અંદર આપણા આકાશની અંદર નક્ષત્ર તારા બરાબર એમની ગતિઓ આ બધું જોવાનું હોય એવું કહેવાય કે જે કાર્ય ઝડપી કરવાનું હોય ને પરિ જલ્દી પતાવવાનું હોય કોઈ એવું ડિસિઝન લેવાનું હોય નિર્ણય લેવાનો હોય તો શાસ્ત્ર એવું કહે કે 4 લગ્નમાં એ કાર્ય આરંભ કરો જલ્દી થઈ જાય બરાબર અને દ્વિ સ્વભાવ લગ્નની અંદર જો કરો ને તો કઈ નક્કી નહીં થાય આવું બધું હોય
પણ જે કાર્ય સ્થિર લગ્નમાં કરીએ ને એ વિલંબિત મોડું થાય પણ ફોર એવર માટે થાય, એટલે કે કાયમ માટે થાય. તો એટલા માટે આપણે સ્થિર લગ્નની અંદર ભગવાનને વિરાજમાન કરવાના હોય. સ્થિર લગ્ન આરંભ થઈ ચૂક્યો છે, બરાબર. અને એ સ્થિર લગ્ન જે છે આપણું એ લગભગ 10:30 પોણા 11 સુધીનો સમય છે. એટલે એ સમયમાં આપણે આ પ્રતિષ્ઠાનો સમય આપણે આ સાચવવો પડે. પછી પ્રતિષ્ઠાનો હોમ થશે ત્યારે આપણે મોજ કરીશું. અત્યારે હવે આ માઇક આપણે આચાર્ય શ્રી આપણે ખૂબ બધા વિદ્વાન ભૂદેવો પધાર્યા છે, આપણે બધાનો જ લાભ લઈશું. કીધું તે વાત સાચી છે. બલિ યસે કેવલમ ઈશ્વર ઈચ્છા. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જો દરેક કાર્ય થતા હોય. આ પ્રતિષ્ઠા યજ્ઞ જ્યારે નક્કી થયો મેહુલભાઈ સાથે, ત્યારે અમને પણ ખબર નહોતી કે ભગવાન કયા લગ્નમાં બેસવાના. આ સાચી વાત કરું છું. એમણે પણ નથી વિચાર્યું ને મેં પણ નથી વિચાર્યું. પણ અત્યારે જે સ્થિર લગ્ન છે એ ભગવાનને અતિશય ભોળાનાથને પ્રિય લગ્ન છે. મહાદેવ દાદાનું લગ્ન છે, વૃષભ લગ્ન. વૃષભ એટલે બળદ. નંદી ભગવાન એની સામે છે સવારીમાં. એમનું લગ્ન અત્યારે ચાલુ થયું છે. એ વૃષભ લગ્નમાં આપણે દેવને બિરાજમાન કરવાના. સ્થિર લગ્ન છે. હા, જીવનમાં સ્થિરતા આપે, શાંતિ અને સમૃદ્ધિ પણ આપે. શુભ લગ્નની અંદર કરેલી ક્રિયાઓ હંમેશા ચિરકાલ પર્યંત સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનાર બની રહે.